कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। कल्याणपादपारामा श्रुतगङ्गा हिमाचलम् विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीज्ञातनन्दनम्। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्स्वरूपने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 656 મુંબઈ માક્ષર સુદ દસમ મંગળવાર વિક્રમ સંવત 1952 તારીખ 26/11/1895। અત્યારે પણ માક્ષર મહિનો 117 વર્ષ પહેલાં બરાબર લખાયેલા પત્ર છે। આ પત્ર પૂજ્ય શ્રી અંબાલાલભાઈને લખાયો છે। શ્રી ત્રિભુવનની સાથે તમારા પ્રથમ પત્રો મળ્યા હતા એટલું જણાવ્યું હતું। તે પત્રો આદિથી વર્તતી દશા જાણીને તે દશાની વિશેષતા અર્થે મેં સંક્ષેપમાં કહ્યું હતું। જે પ્રકારે પરદ્રવ્ય પરવસ્તુના કાર્યનું સંક્ષેપપણું થાય, નીચ દોષ જોવાનો દૃઢ લક્ષ્ય રહે અને સત્સમાગમ સત્શાસ્ત્રને વિશે વર્ધમાન પરિણતિએ પરમ ભક્તિ વર્ત્યા કરે તે પ્રકારની આત્મતા કર્યા જતાં તથા જ્ઞાનીના વચનનો વિચાર કરવાથી દશા વિશેષતા પામતા યથાર્થ સમાધિને યોગ્ય થાય એવો લક્ષ્ય રાખશો એમ કહ્યું હતું। એ જ વિનંતી। કૃપાળદેવ અને અંબાલાલભાઈ વચ્ચેના પત્ર વ્યવહારમાં ખંભાતવાસી અને દશા વધતી જાય છે તેવા શ્રી ત્રિભુવનભાઈ પણ છે। એમની સાથે કૃપાળદેવે પહેલાં પત્રો મળ્યા હતા એમ જણાવ્યું, એટલે કે અંબાલાલભાઈના મળી ગયા છે તે જણાવ્યું હતું। પરંતુ પછી તે પત્ર વગેરેમાં જે તમારી દશા વર્તી જાણીને, એટલે કે અંબાલાલભાઈ વગેરેની દશા જાણીને એમાં અંબાલાલભાઈની ખાસ એમના ઉપર હોવાથી તો એ દશાની વિશેષતા એટલે કે એની અસાધારણતા, એની વિશિષ્ટતા, અસામાન્યતા, બીજા શબ્દોમાં વર્ધમાનતા વધે કેવી રીતે તે માટે મેં ટૂંકમાં કહ્યું હતું, સંક્ષેપમાં કહ્યું હતું। એ મોઢાનો સંદેશો હતો, મોઢામોઢ વાત થઈ હતી। એટલે કે ત્રિભુવનભાઈને કહ્યું એમણે અંબાલાલભાઈને જેમ કહ્યું હોય તે પ્રમાણે, એ રૂબરૂ હુબરૂ જે વાત થઈ હોય તે પ્રમાણે, પણ કર્ણોપકર્ણની વાત જુદી છે। અને અહીંયા કૃપાળદેવ રીતસરનું લેખિત સ્વરૂપે અંબાલાલભાઈને લખે છે કે મારો કહેવાનો આશય આમ હતો અથવા તમે આમ સમજ્યા હશો, પણ આ પાને ચડાવ્યું છે જેથી આપણા જેવા સુધી પણ આવી શક્યું છે। અને પેલો મૌખિક સંદેશો હતો, આ મોટો ફરક છે। હવે શબ્દશઃ શું છે તો કે જે પ્રકારે પરદ્રવ્યના કાર્યનું સંક્ષેપપણું થાય, પરદ્રવ્ય કૌંસમાં વસ્તુ મૂક્યું છે કે આત્મા સિવાયના બધા જ પરદ્રવ્ય છે, તો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ તો આપણને કાંઈ કરી શકતા નથી, ઉદાસીનપણે સહાય જ કરે છે, નિમિત્ત છે, મોટા નિમિત્ત છે। પરંતુ બાજી કે પ્રોબ્લેમ કે જે છે તે બગડે બે તે કાયા અને જીવનો છે, શરીર અને આત્માનો ઝઘડો છે। તો કે પરદ્રવ્ય કહેતા આત્મા સિવાયનું બીજું દ્રવ્ય એટલે બીજું કોઈ નહીં, પરમ પડોશી એવો કાયા, એવી કાયા એટલે કે જે દેહ શરીર કે કાયા લઈને બેઠા છીએ, અનંતકાળથી અનાદિકાળથી લઈને બેઠા છીએ, કેટલાક ખોડિયા બદલ્યા પણ જીવ થાક્યો નથી। હમણાં જ પ્રજ્ઞાબોધમાં આપણે ગાયું કે અતિ પરિચયથી અવજ્ઞા થાય તો આ દેહનો પરિચય તો અનંતકાળથી છે, કોઈને કોઈ પ્રકારનો છે જ, તો એ લોકોક્તિ સાચી કરવા માટે પણ હવે આપણે એની ઉપેક્ષા કરવી પડે, દેહભાવને તિલાંજલિ આપવી પડે, તિરસ્કાર કરવો પડે, અને તો થાય એના પ્રત્યેનો શરીર અને શરીર વગેરે જે ભાવો છે તે એના પ્રત્યે જો તિરસ્કાર કે તુચ્છકાર આવે, એટલે કે ઇન્દ્રિયના વિષયો એના પ્રત્યે જો તુચ્છકાર તિરસ્કાર, તો ગતિ આગળ જાય, પ્રગતિ થાય।
એટલે કે જે પ્રકારે પરદ્રવ્ય પરવસ્તુના કાર્યનું સંક્ષેપપણું થાય. પછી જો દેહ જ દૂરની વાત રહી ગઈ તો પછી બીજાનો દેહ, બીજી વ્યક્તિ, દેહાદિક સગા પદાર્થ અને વ્યવસાય આજીવિકા કરતા હોય તો એ બધું જ પર અને પર થયું. જે કાંઈ ઉપભોગની દરરોજની વપરાશની વસ્તુ છે એ પણ અનિત્ય પદાર્થ છે. ગમે તેટલી જરૂરી લાગતી હોય તો પણ એ અનિત્ય છે અને પર તે પર. અહીંયા વાત કઈ છે? સ્વમાં વશ, પરથી ખસ, આવશે આત્મામાં અતિન્દ્રિય રસ, એ જ છે અધ્યાત્મનો કસ. અને એટલું થાય તો બસ. એક આત્મા, બીજું બધું પર ને પર. કેટલા વખતથી હમણાં એ પત્રો આવ્યા કરે છે અને આમ પણ એ જ બધાને કહેવું છે. સર્વજ્ઞાનીનો એક જ સંદેશ છે કે તું આત્મા છો અને તારા સહજાત્મ સ્વરૂપમાં લીન થા કે મગ્ન થા ને પહેલાં ભાનમાં આવ. એક કૃપાળદેવ એમ કહે છે કે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તું જ તારો ગુરુ, નિશ્ચયથી તું જ તારો ગુરુ. અમે વ્યવહારથી શરણભૂત કે નિમિત્તભૂત કે ઉપકારભૂત, પણ પછી તો પોતાનું જ કરવાનું છે. તો પરદ્રવ્ય, પોતાના આત્મા સિવાયનું બીજું બધું પણ પરદ્રવ્ય થઈ ગયું, બીજા આત્મા છે. તો સમાન જાતિપણે સબસ્ટેન્શિયલી બધામાં એક જ તત્વ છે, આત્મતત્વ. એટલે સરખા છે કે સર્વજીવ છે સિદ્ધસમ, પરંતુ બધા ઇન્ડિવિજ્યુઅલ છે, વ્યક્તિગત છે. એટલે કે દરેકની આઈડેન્ટિટી જુદી છે. દરેકના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જુદા અને જુદા જ. દરેક જ્ઞાનીના જુદા, દરેક અજ્ઞાનીના જુદા, દરેક જ્ઞાની અજ્ઞાનીના જુદા. એટલે કોઈ પણ રીતે મૂકો તો જ્ઞાની અજ્ઞાની સિવાય સર્વ પ્રકારના જંતુ, આખી સત્વ, ભૂત, પ્રાણભૂત જે સૃષ્ટિ છે તે એ કોઈ પણ જીવ, તે એક જીવ માટે બીજો જીવ એ પરદ્રવ્ય જ છે. તો પરદ્રવ્ય, પરવસ્તુ, પરભાવ અને એનું જેમ ટૂંકાપણું થાય, ઓછાપણું થાય, ધીમે ધીમે ઓછું કરતા જઈએ તો જેમ તે વસ્તુના કાર્યનું સંક્ષેપપણું થાય. મુમુક્ષુતાની વ્યાખ્યામાં જ ઘણું કહી દીધું છે, પણ ન જાણે જીવને સંતોષ જ નથી. 1 માંથી 2 માંથી 5 માંથી 5-25 ધંધા સુધી કરીએ જ જાય છે, અથવા તો કોઈ દિવસ આજીવિકાનો સંતોષ જ નથી. અને સંતોષ ધન જ મોટું ધન છે, બીજા બધા ધન તો ધૂળ સમાન છે, રાખ સમાન છે. વ્યવહારમાં ગમે તેટલી લક્ષ્મીની ધનની જરૂરિયાત હોવા છતાં પરમાર્થ તો ત્રણે કાળે આ જ છે કે ગમે ત્યારે એનો એન્ડ નથી. તૃષ્ણા એનું નામ જ એવું છે કે તૃષ્ણા, તરસ છીપતી નથી, એનું જ નામ તરસ. તો કે કદી સંતોષ નથી થતો, પરંતુ પરમાર્થની પ્રાપ્તિ માટે ધંધાના પથારા કે વધારે વ્યવસાય કે વધારે પ્રવૃત્તિ કે થોડુંક આને થોડુંક તે, ત્યાં જ ખબર પડી જાય કે તે મુમુક્ષુ હજી મુમુક્ષુ પણ છે નહીં. એ કહેવાતો મુમુક્ષુ છે. એના ધન, લોભ, આસક્તિ, પરિગ્રહ પ્રવૃત્તિ જરાય સંકોચ પામ્યા નથી, જરાય નિવૃત્તિના અંશ નથી. એનું માઇન્ડ ઓક્યુપાઈડ રીએ જ. કૃપાળુદેવ જેવા વિરલા પુરુષની વાત જુદી છે, તો પણ કહે છે કે અમે જનકજી, ભરતજીના ઓઠા આધાર અવલંબન લેતા નથી, પણ જે ધોરી માર્ગ છે કે સર્વસંગ પરિત્યાગ કરીને ચાલી નીકળે છે, આરંભ પરિગ્રહની જેટલી થાય તેટલી નિવૃત્તિ ઉપર વિશેષ ભાર મૂકે છે, એ આપણે સમજવા જેવું છે. ત્યાર પછી બીજી સૂચના આપી છે કે નિજ દોષ જોવાનો દૃઢ લક્ષ્ય રહે. હંમેશા પરદોષ ભણી જ આપણને દૃષ્ટિ જાય છે, પરંતુ કૃપાળદેવની તો પહેલેથી જ પાને કે વાતે શિખામણ છે, સલૂણી શિખામણ છે કે પહેલામાં પહેલું સ્વદોષ દર્શન. પોતાના દોષ પ્રત્યે જુએ, સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન ન હોય તો આગળ જવાતું નથી. આલોચના ક્ષમાપના વિના આગળ જવાતું નથી. એટલું જ નહીં, પણ દોષ શોધીને એને દૂર કરવાના છે. ઘણીવાર દોષ દૃષ્ટિ પોતાના પ્રત્યે આવે છે, પણ એ દોષ દૂર કેમ થાય, ઓછા કેમ થાય કે નિર્મૂળ કેમ થાય, તે પ્રત્યે લક્ષ આવતો નથી. અને કદાચ કોઈને લક્ષ બંધાય રત્નાકર 25 ગાઈને, અથવા તો પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ તેવું જ સ્વદોષ દર્શન મૂક્યું છે. સુંદર મજાનું 50 કડીનું પદ્ય છે. એ સંસ્કૃતમાં મૂળ રત્નાકર સૂરીજીએ 25 શ્લોક લખ્યા અને બ્રહ્મચારીજીએ દોહરા રૂપે અનુવાદ કરીને 50 શ્લોકમાં મૂકેલું છે. તે પદ્યાનુવાદ પણ બહુ સુંદર છે અને મોટે ભાગે આપણે રત્નાકર સૂરીની આલોચનાથી અથવા તો ક્ષમાપનાથી જાણીતા છીએ. તો અહીંયા કહેતા હતા કે નિજ દોષ જોવાનો દૃઢ લક્ષ્ય રહે. એટલે માનો કે કોઈને લક્ષ્ય થાય છે તો દૃઢ નથી, એટલો સ્ટ્રોંગ થવો જોઈએ, મજબૂત થવો જોઈએ કે ગમે તેમ થાય પણ આ દોષ તો દૂર કરીએ જ છૂટકો. નિદ્રા મારા ઉપર શું રાજ કરી જાય? નિદ્રા દેવી છે. એક અડધો કલાક ઓછી ઊંઘ થઈ હોય તો બીજે દિવસે 2.5 કલાક સાટું વાળી દે તેવી છે. ચક્રવૃદ્ધિ વ્યાજ કરતાં પણ વધારે લઈ જાય તેવી છે. તો નિદ્રા દેવી આપણને ખાઈ જાય એ ચાલે. કાળના કોળિયા તો થવું પડે, આપણો કંટ્રોલ નથી, આયુષ્યકરમાં બાંધીને આવ્યા હોય તે પ્રમાણે છે. પરંતુ નિંદર કે નિદ્રા કે ઊંઘ તો આપણે જરૂર ઓછી કરી શકીએ કે ઉડાડી શકીએ, પ્રમાદ જરૂર ઓછો કરી શકીએ. એ મોટા દોષ છે એ પહેલાં જોવાના છે
કે મોટામાં મોટું શું નડે છે? તો કે નિદ્રા, પ્રમાદ, વિષય, કશાય વગેરે વગેરે. કોના ઉપર પ્રેમ છે, કોના પર લાગણી છે, કોના પર આસક્તિ છે? ક્યાંય નથી એમ નથી, પણ જિંદગીમાં એક પાત્ર ઉપર તો છે જ, સૌથી વધારે છે. તો તે પાત્ર કોણ, કયું અને શું કામ? એ પણ દોષ છે. સત્પુરુષ પ્રત્યેનો રાગ પણ રાખવાની જો સત્પુરુષ ના કહેતા હોય તો પછી એ સિવાયના પુરુષો આત્મા ઉપર આપણને રાગ રાખવાની આજ્ઞા છે જ નહીં. તો સંસારમાં બધે જ સ્નેહ ઢોળી નાખ્યો અને પછી બધેથી વૃત્તિ હટાવે, પણ તો કે ના, એક વ્યક્તિ પ્રત્યે તો રાગ ખરો છે. ત્યાં આપણી તોલાઈ થઈ જાય છે કે નિજ દોષ જોવાનો દૃઢ લક્ષ્ય રાખવો જોઈએ. આપણને ખાઈ જાય, આપણો સમય લૂંટાઈ જાય, આપણા ભવ લૂંટાઈ જાય, એ આપણને પોસાય તેવું નથી. અને સત્સમાગમ, સત્શાસ્ત્રને વિશે વર્ધમાન પરિણતિએ પરમ ભક્તિ વર્ત્યા કરે તે પ્રકારની આત્મતા કર્યા જતા. ફરીથી સત્સમાગમ, સત્શાસ્ત્ર એને વિશે વર્ધમાન પરિણતિએ પરમ ભક્તિ વર્ત્યા કરે. બધા સત્શાસ્ત્ર વાંચો છો, સત્સમાગમ કરો છો, કરીએ છીએ જ્યારે અનુકૂળતા હોય ત્યારે. અંબાલાલભાઈ ત્રિભુવનભાઈ પરનો પત્ર છે એટલે એમના વતી બોલીએ, વિચારીએ છીએ. અને પછી વર્ધમાન પરિણતિએ પરમ ભક્તિ વર્ત્યા કરે. થોડું થોડું તો વર્ષોથી કરો છો, પણ એમાં વૃદ્ધિ થઈ, વધારો થયો કે હવે બહુ વાંચ્યા શાસ્ત્રો, ઘણુંય વાંચ્યું, ઘણુંય સાંભળ્યું, ત્યાં પતી ગયું. અનાદરને તિરસ્કાર આવી ગયો, દ્વેષ બુદ્ધિ આવી ગઈ. એટલે એવું કરવાનું નથી, પણ સત્સંગ, સત્સમાગમ, સત્શાસ્ત્ર એમાં વર્ધમાન પરિણતિ થાય. વર્ધમાન સ્વામી જન્મવાના હોય ને જન્મી જાય ને માતા પિતાને ત્યાં બધું વધતું ગયું. મહાવીર સ્વામીનું નામ મૂળ વર્ધમાન સ્વામી, તો ત્યાં વધતું ગયું. તો આપણે આ તો આપણા કંટ્રોલની વાત છે કે દૈવી રીતે ન વધે તો કાંઈ નહીં, પરંતુ આપણો પુરુષાર્થ અને આપણા ખાતે કેમ ન વધે? તો કે સત્શાસ્ત્રનું સેવન, સત્સંગ, સત્સમાગમ વધતું જાય અને એમાં આત્માની પરિણતિ વધતી જાય. વર્ધમાન પરિણતિએ પરમ ભક્તિ વર્ત્યા કરે. એટલે પરિણતિ જેવી તેવી નહીં, સમય વધારી દઈએ ક્વોન્ટિટી વાઇઝ અને ક્વોલિટી વાઇઝ. તો ક્વોન્ટિટી વાઇઝ વધે, ક્વોલિટીમાં ગાબડું પડે ચાલે નહીં. એટલે કે વધુ ને વધુ પરમ ભક્તિ કરવાની છે. ભક્તિપૂર્વક પરિણતિ થવી જોઈએ. જે ભાવ છે, જે ભાવે થાય છે તે ભાવમાં પરિણમી જવું જોઈએ. આત્મભાવે થતું હોય, આત્માર્થે થતું હોય તો આત્મભાવમાં પરિણમી જવું જોઈએ. તે પ્રકારની આત્મતા કર્યા જતા. એટલે કે આત્માપણું, આત્મા તો છે જ, આપણી પાસે જ છે, પરંતુ આત્મત્વ સંભાળીને, એટલે સ્વરૂપ અને સ્વભાવ સંભાળીને આત્મતા એટલે આત્માપણું કરતા પછી છેલ્લું સુંદર મૂક્યું, અતિ સુંદર, કે જ્ઞાનીના વચનનો વિચાર કરવાથી દશા વિશેષતા પામતા. આપણે સમાધિ જોઈએ છે તો યથાર્થ સમાધિ જોઈએ છે તો યથાર્થ સમાધિ કેમ થાય? એના માટે અંબાલાલભાઈને જવાબ આપ્યો છે. છેલ્લું છે કે જ્ઞાનીના વચનનો વિચાર કરવાથી. એટલે કે જ્ઞાની પુરુષના વચનનો વિચાર પણ કરો છો, પરંતુ એ વિચાર એવો હોવો જોઈએ કે જેથી કર વિચાર તો પામ. તમે પરિણતિમાં આવી જ જાઓ, ભાવાવસાનમાં આવી જ જાઓ, એટલે કે પ્રાપ્તિ થઈ જ જાય, સ્વરૂપની પ્રાપ્તિ થઈ જાય, સ્વરૂપનું ભાન થઈ જાય. જે ભગવાનના દર્શન કરતા, જે કૃપાદેવના દર્શન કરતા આપણને આપણા આત્માનું દર્શન ન થાય તો એ દર્શન નથી, એ સાક્ષાત્કાર નથી, એ અનુભવ નથી. તો શું આપણે ભગવાનના દર્શન નથી કરતા? તો કે શબ્દથી કરીએ છીએ, સ્થૂળ દૃષ્ટિથી કરીએ છીએ, ક્રિયાથી કરીએ છીએ, પણ જે ભાવ થવો જોઈએ, જે યથાર્થતા આવવી જોઈએ, જે આત્મા થઈને બધું જ ભાન ભૂલીને, જાત જગત વિસરીને નિર્વિકલ્પ ભાવે થવું જોઈએ, નિર્વિકલ્પ ભાવની પ્રાપ્તિ થઈ જવી જોઈએ, તે નથી કરતા. ઓન ધ કોન્ટ્રારી આપણે એમ પૂછતા વિચારતા હોય છે, કયો શ્લોક બોલવો, કેવી રીતે સ્તુતિ કરાય, કયું સ્તવન બોલાય, કેવી રીતે મંગલાચરણ કરાય, અથવા તો અહીંયા ભગવાન પાસે આ ચૈત્યવંદન નહીં બોલાય, અત્યારે આ ન બોલાય, કયું બોલાય? એ બધા ભાવ છે, ભેદ છે, વિકલ્પ છે. એ વિકલ્પની જરૂર નથી, પણ એમ જ બની શકે તો શાંત ભાવે, અસંગતાથી, વિકલ્પ રહિત થઈને, જાણે કાંઈ જ આવડતું નથી, કાંઈ જ જાણતા નથી, કંઈ યાદ જ ન હોવું કે અહો પ્રભુનું આવું નિર્વિકલ્પ અસંગ શુદ્ધ આત્મ સ્વરૂપ છે, અને એના લક્ષમાં ખોવાઈ જાય તો એને આજુબાજુનું ભાન નથી, એને શબ્દોનું અવલંબન પણ નથી. ભલે કદાચ એમ બીજાને લાગે કે કંઈ ગાયું નહીં, કંઈ બોલ્યા નહીં, કાંઈ વાંધો નહીં, પરંતુ આપણે શાંત ભાવે, સ્થિરતાથી તે કરવા યોગ્ય છે. તેને નંબર 1 કયો છે. તો જ્ઞાનીના વચનનો વિચાર કરતા પછીનું પાનું, પછીનો પત્ર, પછીનું વચન નહીં, પણ જો શાંત ભાવ આવી ગયો, જો એક ઉપયોગ યથાર્થ, સ્થિર ને સમ્યક થઈ ગયો, તો ત્યાં અટકી જવા જેવું છે.
માળા ફેરવતા ફેરવતા એક મણકા ઉપર જો મન કે આત્મા સ્થિર થઈ ગયો તો મારે તો હજુ 2.5 માળા બાકી છે કે 3 માળા કરવાની છે, હજી તો પહેલી જ છે અથવા અડધી જ બાકી છે, અડધી જ થઈ ગઈ, અડધી જ રહી, એવો કોઈ વિકલ્પ નહીં, પરંતુ એમનેમ કરીએ જવાનું છે. કેમ કે માળાનો લક્ષ્ય, માળાનું પરિણામ જે થવું જોઈએ, જો તે આવી ગયું તો પછી અટકી જવાની જરૂર છે, ત્યાં વિકલ્પ કરવાની જરૂર નથી. એટલે કે જ્ઞાનીના વચનનો વિચાર કરે છે. શાસ્ત્રના વચન, જ્ઞાનીના વચનમાં કોઈ ભેદ હોઈ શકે નહીં, પણ શાસ્ત્રના વચન આપણા સુધી ન આવી શક્યા હોય. કેટલાક શાસ્ત્ર કોઈએ બાળી નાખ્યા હોય, કોઈ અદૃશ્ય કર્યા હોય, કેટલાક આવી ન શક્યા હોય, લિપિબદ્ધ ન થયા હોય. અગર તો આપણા ઘર કે હાથ સુધી નથી આવી શક્યા કે આપણે ત્યાં સુધી નથી જઈ શક્યા તો સત્પુરુષના વચનમાં કોઈ ફેરફાર ન હોય. અને આમ પણ શાસ્ત્રનું કદાચ ના આવી શક્યું હોય કે અધૂરપ હોય કે લાગે કે મિસિંગ ફેક્ટર હોય, એવું બને, કેટલીક વસ્તુ મિસિંગ હોઈ શકે, પરંતુ સત્પુરુષના વચનનું તો એકપણું અવિરુદ્ધપણું છે. એટલે શાસ્ત્રથી વિશેષ કેવો હોય તો સત્પુરુષ છે. શાસ્ત્ર અને સત્પુરુષ એની વાણીમાં કોઈ ફરક ન હોય, કેમ કે શાસ્ત્ર પણ શાસ્તા પુરુષના વચન છે, પરંતુ ફેર લાગે અથવા તો કંઈક સમજાય નહીં તો પણ શાસ્ત્રથી વિશેષ સત્પુરુષ કે તે માન્ય કરવા યોગ્ય છે. એમાં કૃપાળદેવ જેવા હોય એટલે તો વાત જ પૂરી થઈ ગઈ. કે બીજા મહાવીર તો જ્ઞાની પુરુષના વચનનો વિચાર કરવાથી દશા વિશેષતા પામતા વધે, અસાધારણપણે વધે. અલક્ષણ, સાધારણ અને અસાધારણ, લક્ષણ અને વિલક્ષણ, તો કે વિચક્ષણ અને વિલક્ષણતા પણ પ્રાપ્ત થઈ જાય. એમ કરતાં કરતાં છેવટે યથાર્થ થઈ જાય. યથાર્થ જેમ છે તેમ, પોતાનું કાંઈ નહીં, ડાપણ કાંઈ નહીં, સ્વચ્છંદ કાંઈ નહીં, મીઠું મરચું પોતાનું કાંઈ નહીં. આ ઇતર દર્શન શેમાંથી ઉદ્ભવ્યા? તો કે જીનાગમ અગર તો સમવસ્ત્રણની દેશના સાંભળીને એમ થયું કે આટલા પોઈન્ટ્સ કે આટલું ઠીક, આટલું સમજાયું, પણ દરેકનું ગ્રાસ્પિંગ જુદું, સમજ શક્તિ જુદી, યાદ શક્તિ જુદી, અને પછી થોડુંક ડાપણ કરવાનું મન થયું કે મને આમાં આમ લાગે છે, આમાં આમ લાગે છે. એમ કરવા જતાં બધા દર્શનો સ્થપાયા. જુદા જુદા દર્શનનું ઉત્પત્તિ સ્થળ આમ જુઓ તો તે દેશના જ હતી, જીનવાણી જ છે, પણ ન સમજાયું. જેમ આપણને નાની વાત કે નાનું દૃષ્ટાંત કે નાની વાર્તા કોઈએ કહી હોય અને આપણે બીજાને કહીએ તો સમજ ફેર હોય જ છે. માત્ર શબ્દ ફેર કે ભાષા ફેર નથી હોતો, મોટે ભાગે સમજણમાં ફેર હોય છે. કહેવાની રીતમાં, બોલવાની રીતમાં અને સાંભળવાની શક્તિમાં, અને દરેકનું શ્રવણ મનન નિધિધ્યાસન જુદું, ફરક આવે જ આવે. તો એમાંથી બીજા દર્શનોની સ્થાપના થઈ. એટલે કે સેજ આડું કરવા જતાં કેવું પરિણામ વિપરિણામને ભજે છે. એટલે કે સમ્યક્ત્વની બદલે મિથ્યાત્વ આવી જાય છે, તે વિચારવા જેવું છે. સમાધિની બદલે અસમાધિ ભાવમાં જવાય છે. તો અહીંયા તો કહે છે સમાધિ કેમ થાય? તો અંબાલાલભાઈને જવાબ આપ્યો કે યથાર્થ સમાધિને પ્રાપ્ત થાય છે. યથાર્થ અર્થમ અનતિક્રમ્ય, આત્માની મર્યાદામાં રહીને, એટલે કે આત્માની મર્યાદાનું ઉલ્લંઘન કર્યા સિવાય, જેમ લક્ષ્મણ રેખા કહીએ છીએ કે દોરી હોય પછી ઓળંગાય નહીં, એવી રીતે આ મર્યાદા આવી ગઈ, એક આજ્ઞા આવી ગઈ, અને તે યથાર્થ છે કે જેમ છે તેમ આત્મ સ્વરૂપ જાણવું, તેનું નામ સમજવું છે. અહીંયા આત્મ સ્વરૂપની યથાર્થતાની જાણવાની જ વાત છે. તો કે તો તમને આત્માનો પરિચય કે ઓળખાણ થશે, યથાર્થ સમાધિને થશે. એવો લક્ષ્ય રાખશો, એમ કહ્યું હતું. એ જ વિનંતી. એટલે કે મારું કહેવાનું તાત્પર્ય આ હતું. હવે લેખિત સ્વરૂપે આવ્યું, શબ્દસ્થ થઈને આવ્યું, એટલે અંબાલાલભાઈ સમ્યક પ્રકારે સમજી શકે છે. અને એ લખતા આપણા ઉપર કૃપા થઈ કે આપણને પત્ર સ્વરૂપે મળ્યું, એટલે આપણને પણ જવાબ મળી ગયો. પેલી રૂબરૂ જ વાત હોત કે અંબાલાલભાઈએ શું પૂછ્યું, પછી ત્રિભુવનભાઈએ શું કહ્યું, અને અંબાલાલભાઈને કહેવા માટે ત્રિભુવનભાઈને કૃપાળુદેવે શું કહ્યું, પણ અહીંયા આટલું પત્રસ્થ થયું છે. અહીંયા પત્ર પૂરો થાય છે. આગળ જઈએ. હમણાં ઘણા વખતથી આત્મ અનુભવની, આત્મ સ્વરૂપની યથાર્થપણે સમજવાની, ઓળખવાની, સમજવાની સાથે સમાવાની, એના અનુસંધાનમાં જ પત્ર આવે છે. વળી અંબાલાલભાઈને જે પત્રો લખાયા છે એમાંથી પ્રમાદભાઈને કાઢી મૂકવાની વાત છે કે અંબાલાલભાઈને પણ અંશે પ્રમાદ આવી જશે, જે પ્રમાદના દોષવશાત પોતાને પણ પરિભ્રમણ ઊભું રહ્યું. મહાવીર સ્વામીના વખતે જ, મહાવીર સ્વામીના સમયમાં જ પોતે મોક્ષે નહીં જઈ શક્યા, તો પોતે કબૂલ કર્યો, કૃપાદેવે કરાર કર્યો છે કે અમે તો દોષ કર્યો કંઈ પણ, લઘુશંકા જેટલો પ્રમાદ, પણ અમારે માંથી અત્યારે જ્ઞાની નથી, નહીં તો જ્ઞાનીની પૂંઠ પકડીને એને કે રેઢાના મુખત એની પાછળ ચાલ્યા ગયા હોત, પણ અમારે અત્યારે કોઈ જ્ઞાની નથી. અને પછી પોતે કહે છે કે આ લખનાર પ્રત્યે જ દૃષ્ટિ થાય છે. એટલે કે બીજો કોઈ એવો સમવડીયો નથી, સમકક્ષ નથી. વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ,
ઇતર દર્શનમાં કે જીનાગમ પ્રમાણે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા હતા, પરંતુ તેમાંથી કોઈ તેમની દશાને આંટી જાય આંબી જાય એવા તે વખતે કોઈ નથી. એટલે લખવું પડ્યું કે વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ. તો આવા કૃપાળુદેવ હવે પ્રભુશ્રીજી પર પત્ર પાઠવે છે. તે જ દિવસે લખાયો છે. મુંબઈ, માગસર સુદ દસમ, ભૌમ, વિક્રમ સંવત 1952, તારીખ 26/11/1895 અને પત્રાંક 657. શુભેચ્છા, વિચાર એ જ્ઞાન એ સર્વ ભૂમિકાને વિશે સર્વસંગ પરિત્યાગ બળવાન ઉપકારી છે. પ્રભુશ્રીજી તો સર્વસંગ પરિત્યાગી થઈ ચૂક્યા છે, મુનિ છે, અને સંસાર પ્રત્યે ખારાશ લાગવાથી, કડવાશ લાગવાથી પ્રચુર વૈરાગ્યના પરિણામ રૂપે એમણે દીક્ષા લઈ લીધી છે. તો પણ લખે છે કે શુભેચ્છા, વિચાર, જ્ઞાન આ સર્વ ભૂમિકાને વિશે સર્વસંગ પરિત્યાગ બળવાન ઉપકારી છે. એમ જાણીને જ્ઞાની પુરુષોએ અણગારત્વ નિરૂપણ કર્યું છે. અણગારત્વ, અગાર એટલે ઘર, અને અણગાર એટલે ઘર વિનાના, એટલે કે ઘર હોવા છતાં ઘર છોડી દીધું છે. એટલે એમને ને ઘરના સાથે કોઈ નિસ્બત સંબંધ નથી. અત્યારે થોડીક બધી શિથિલતા દેખાય છે, એટલે એવું આપણને મનાતું નથી. બાકી કોઈ જ સાંસારિક સગા આગલા ભવના હોય અને જેમ કોઈ યાદ જ ન હોય, કોઈ ઓળખતા જ ન હોય, એવી રીતે નિર્લેપ ને અસંગ રહેવાનું હોય, એની બદલે આપણને એવું ઓછું દેખાય છે. એ આ કાળની કળિયુગની કૃપા છે, જેમ કહ્યો તેમ. પરંતુ હકીકતમાં નાની પુરુષોએ મુનિપણું લેવાનું, ઘરબાર છોડવાનું સર્વસંગ પરિત્યાગ માટે જ કીધેલું હતું. યદ્યપિ પરમાર્થથી સર્વસંગ પરિત્યાગ યથાર્થ બોધ થયે પ્રાપ્ત થવા યોગ્ય છે. એમ જાણતા છતાં પણ સત્સંગમાં નિત્ય નિવાસ થાય તો તેવો સમય પ્રાપ્ત થવા યોગ્ય છે. એમ જાણી સામાન્ય રીતે બાહ્ય સંગ સર્વસંગ પરિત્યાગ નાની પુરુષે ઉપદેશ્યો છે કે જે નિવૃત્તિને યોગ્ય શુભેચ્છાવાન એવો જીવ સદગુરુ, સત્શાસ્ત્ર, સત્પુરુષની યથાયોગ્ય ઉપાસના કરી યથાર્થ બોધ પામે, એ જ વિનંતી. એટલે કે ખરેખર તો સર્વસંગ પરિત્યાગ કોને કયો છે? કૃપાદેવી કહે છે યદ્યપિ, એટલે કે જો કે પરમાર્થથી, તો નિશ્ચયથી, તો મોક્ષની રીતે જોઈએ તો સર્વસંગ પરિત્યાગ યથાર્થ બોધ થયે જ પ્રાપ્ત થવા યોગ્ય છે. સાચો ભાવ પ્રગટી જાય, સાચો આત્મભાવ પરિણમી જાય, પછી જ એને દેહ વગેરે, સંસાર વગેરે બિલકુલ જુદા લાગે. ત્યાં સુધી એ જુદાપણાની ભાવના કરે છે, માન્યતા કરે છે, શ્રદ્ધામાં સ્વીકાર છે, અનુભવપૂર્વકનો સ્વીકાર નથી. તો કે અનુભવપૂર્વકનો સ્વીકાર થાય છે ક્ષાયિક સમ્યક દર્શન, અગર તો નિશ્ચય સમ્યક દર્શન, અગર તો પરમાર્થ સંકિત કહીએ છીએ, તે જ્યારે થઈ જાય છે પોતાને પોતાનો બોધ થવાથી, પોતાને પોતામાં સમાઈ જવું, એવો જે બોધ થાય છે ત્યારે જ પ્રાપ્ત થાય છે. એમ જાણે છે છતાં, એટલે કે નિશ્ચયથી તો આમ જ છે, છતાં વ્યવહારથી ખોટું નથી કે સત્સંગમાં નિત્ય નિવાસ થઈ શકે, એટલે કે તેવો સમય પ્રાપ્ત થવા યોગ્ય છે. નિવૃત્તિ લઈએ તો આપણને પણ થોડોક સમય વધારે પ્રાપ્ત થાય. એવી જ રીતે પરમાર્થમાં કે સાધુ સાધ્વીજીને કેટલાક છકાઈ જીવની આરંભ સમારંભ બચી જાય છે, બીજી પ્રવૃત્તિ ઓછી થઈ જાય, તો એમને નિવૃત્તિ યોગમાં સત્સંગ સમાગમ વધારે થતાં પોતાને ઘણો બધો સર્વસંગ પરિત્યાગનો લક્ષ્ય પરમાર્થ આવી જાય છે, એટલે કે લક્ષ્યગત થાય છે, અનુભૂતિમાં પરિણમી જાય છે. પણ એમ થાય તો એમ, પણ સામાન્ય રીતે તો બાહ્ય સર્વસંગ પરિત્યાગ નાની પુરુષે ઉપદેશ્યો છે કે એટલું થાય તો એ બસ છે, એટલે કે બાહ્ય રીતે પણ થાય તો ખોટું નથી. સ્થૂળ દૃષ્ટિએ ત્યાગ લીધો હશે, આપણી ભાષામાં કહીએ તો મન નિવૃત્ત થાય ત્યારે જ ખરેખર તો નિવૃત્તિ કહેવાય. નહીં તો મન તો ગમે ત્યાં જાવ, ઘર કે વન કે જંગલ બધે જ સાથે છે, પણ એમ થવા માટે ઓછી પ્રવૃત્તિ કરે તો મન સ્થિર રહે, ચંચળતાને ન ભજે, બધા નિમિત્તોથી દૂર થઈ જાય તો થોડોક છેદ ઉડી જાય, અને દેહભાવ, સંસાર ભાવનો છેદ ઉડે, શુભાશુભ ભાવનો છેદ ઉડી જાય, તો વખતે ત્યાં આત્મ સ્વભાવની પ્રાપ્તિ થઈ જાય, મોક્ષ સ્વભાવની પ્રાપ્તિ થાય. એટલા માટે એનો ત્યાગ કીધેલો છે. તો બાહ્ય સર્વસંગ પરિત્યાગ નાની પુરુષોએ ઉપદેશ્યો છે કે જે નિવૃત્તિને યોગ્ય શુભેચ્છાવાન એવો જીવ સદગુરુ, સત્પુરુષના સત્શાસ્ત્રની યથાયોગ્ય ઉપાસના કરે અને યથાર્થ બોધ પામે. એટલે પછી નિમિત્ત કયા મળે? તો કે હવે બધા આરંભ સમારંભ, હિંસા, ઘરના એનાથી દૂર થયા, તો હવે ક્યાં આવ્યા? તો કે બધાથી દૂર થયા, નિવૃત્ત થયા, બાહ્ય નિવૃત્તિ થઈ, તો પણ વેલ એન્ડ ગુડ, સરસ છે, કરવા જેવું છે. પછી જે શુભેચ્છાવાન એવો જીવ, કઈ શુભેચ્છા? તો કે જેને મોક્ષ માર્ગે પ્રયાણ કરવું છે, તે મંગલ ઈચ્છે છે પોતાનું ને સર્વનું, એવો એટલે કે મોક્ષાભિલાષી જેવું મુમુક્ષુ,
એને સદગુરુ, સત્પુરુષ કે સત્શાસ્ત્રનું અવલંબન મળી રહે છે. અને એ મળે છે એની સાથે એની યથાયોગ્ય ઉપાસના જો કરે તો યથાર્થબોધ પામે, સમ્યક દર્શન લઈને જ જાય. એ જ વિનંતી. હવે પ્રભુશ્રીજીને આવું લખ્યું એટલે એમાં સર્વસંગ પરિત્યાગતું છે. સ્થૂળ દૃષ્ટિએ, બાહ્ય દૃષ્ટિએ છે. અંતરંગ દૃષ્ટિએ જ્યાં સુધી નિશ્ચય સમ્યક દર્શન અનુભવ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી કૃપાળદેવે શું કહી દીધું પ્રભુશ્રીજીને કે તમે સર્વસંગ પરિત્યાગ તો લઈ લીધો છે, હવે માત્ર તમારે સદગુરુને સત્શાસ્ત્રમાં શ્રદ્ધા રાખવાની છે, ઉપાસના રાખવાની છે. તો કૃપાળદેવમાં શ્રદ્ધા તો છે, 5-5, 6-6 વર્ષથી મળી ચૂક્યા છે, પણ યથાયોગ્ય હજુ જોઈએ તેવી નથી. હજુ વધારે દૃઢ શ્રદ્ધા રાખો અને ઉપાસના કરો. ઉપાસના 2 પ્રકારે, કૃત ઉપાસના, અકૃત ઉપાસના. કેટલાકને પૂર્વના સંસ્કારથી ઉપાસના તરત થઈ જાય છે, ઓટોમેટિક થવા માંડે છે, પુરુષાર્થ ઉપડે છે, ફળે છે, આત્મજ્ઞાન પણ પ્રાપ્તિ થાય છે, એના પછીનો પુરુષાર્થ પણ થયા કરે છે. અને કેટલાકને અકૃત ઉપાસના એટલે કે કેટલાક વિવેક, વૈરાગ્ય વગેરે જે સાધન ચતુષ્ટય કયા છે તેમાં ખામી ખોટ આવે છે. કેટલાક સ્પષ્ટ છે, કેટલાક સ્પષ્ટ નથી, પ્રગટ નથી. વિવેક હોવો જોઈએ, પણ થયો ન હોય હજી સ્પષ્ટ. જળચેતનનો વિવેક થવો જોઈએ પણ ભેદ હજી પડ્યો ન હોય. વૈરાગ્ય જે માત્રામાં જોઈએ, સ્વરૂપની પ્રાપ્તિ માટે જે વૈરાગ્ય જોઈએ કે સંસાર પ્રત્યેથી સંપૂર્ણ વૈરાગ્ય. થોડાક વખત કંઈક દુઃખ લાગે પછી પાછો સંસાર સારો લાગે તેમ નહીં. સંસારનું સ્વરૂપ ખરેખર ભાસી હોય તો પછી પ્રગટ જ હોય તો એ સંસારથી વિરુદ્ધ એવા મોક્ષમાં જાય. એ મોક્ષ તો પ્રતિપક્ષી છે એટલે તે ભણી એનું પ્રયાણ હોય જ, પરંતુ હજી સંસારમાં રસ રહ્યો છે એટલે ક્યાંક ઉણપ ઓછી છે, કાંઈક ખૂટે છે એવું લાગે છે. પ્રભુશ્રીજીમાં સંસારની વાત નથી, વૈરાગ્યની વાત નથી, પણ સદગુરુ સત્પુરુષનું અવલંબન અને સત્સંગ સમાગમ એ જે થવો જોઈએ તેમાં ઓછપ આવે છે, હજી થઈ શકતું નથી. તો કે સદગુરુ, સત્પુરુષ અને સત્શાસ્ત્રની યથાયોગ્ય ઉપાસના કરીને યથાર્થ બોધ પામે છે. એટલે આપણને લખ્યું છે એમ જ માનવાનું છે. પ્રભુશ્રીજી તો મુનિ છે તો પણ લખ્યું છે તો આપણને ગૃહસ્થ અવસ્થામાં કહ્યું હોય કે જેમ બને તેમ આરંભ પરિગ્રહ ઓછો કરીએ, પ્રવૃત્તિ ઓછી કરીએ તો આપણને જ્યાંથી ત્યાંથી નવરાશ થાય મળે. સમય તો 24 કલાક જ છે. 24 કલાકમાંથી આપણે 25 કે 48 કલાક જેટલું કામ લેવું હોય તો શું કરવું પડે કે જ્યાં જ્યાં મન જતું હોય તે બધેથી, પ્રવૃત્તિથી, વ્યક્તિથી, પાત્રથી, પ્રસંગથી, બધેથી મનને સંક્ષેપી લેવાનું છે. તો કેવી રીતે થાય? એમનેમ તો મનમાં અંકુશમાં આવતું નથી, સંકલ્પ વિકલ્પ આવ્યા જ કરે છે. તો કે જેટલા ઓછા પાત્રો, જેટલી ઓછી પરિસ્થિતિનું નિર્માણ, એટલું આપણને સંગભાવ ઓછો હોય તો આપણને કંઈક અવકાશ મળે છે કે આત્મા શું, હું કોણ, મારું સ્વરૂપ શું, મારે શું કરવાનું છે, શું કામ આવ્યું છે, એમ કહેવા માગતા હોય તેવું લાગે. હવે મુખ્ય આ પત્રનો સારાંશ થયો, પણ મુખ્ય વાત હવે વિચારવાની શરૂ થાય છે કે શુભેચ્છા, વિચાર અને જ્ઞાન એ આદિ સર્વ ભૂમિકાઓને વિશે એ કઈ ભૂમિકા છે? તો કે ઉપનિષદમાં ઋભુ અને નિદાઘ, ઋભુ ગુરુના સ્થાને, નિદાઘ શિષ્યના સ્થાને, બંને ઋષિ અને મુનિ જ છે. તો ઋભુ ઋષિ રાખીએ અને નિદાઘ મુનિ રાખીએ. તો નિદાઘ શિષ્ય છે એટલે પૂછે છે કે મને ગમે તેમ થાય પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય તેવું જ કાંઈક કહો, તેવું જ કાંઈક સમજાવો. મારે ઈતર બીજું આડું અવડું કાંઈ સાંભળવું નથી, સમજવું નથી, પરંતુ મને આટલું જ સમજાવો. ત્યારે જુદી જુદી રીતે ઉપનિષદમાં સમજાવે છે. એમાં ઋભુ ઋષિ એક વખત ઉપનિષદમાં આ પ્રમાણે સમજાવે છે કે આત્મજ્ઞાનની 7 ભૂમિકા છે. અહીંયા આત્મજ્ઞાન કહેતાં સમ્યક દર્શનની જ વાત છે, બીજી કોઈ વાત નથી. બંને પર્યાય શબ્દ છે. વેદાંત દર્શન આત્મજ્ઞાન વાપરે છે, ચિનાગમ સમ્યક દર્શન વાપરે છે. તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાના 7 ભૂમિકા, 7 સ્ટેજીસ, 7 પાયરી, 7 કક્ષા, 7 ધોરણ, 7 ભૂમિકા. અને એ જ ભૂમિકાની વાત છે. પહેલી શુભેચ્છા, બીજી વિચાર, ત્રીજી જ્ઞાન. એટલે ધીમે ધીમે જઈએ પછી 7 ભૂમિકા છે. તો પહેલી શુભેચ્છા ભૂમિકા એટલે શું? યોગ વાસિષ્ઠમાં પણ જ્ઞાનની 7 ભૂમિકા આવે, અજ્ઞાનની 7 ભૂમિકા આવે. એ જ ભૂમિકા ગમે તે કોઈ લખે, પણ વેદાંત દર્શન પ્રમાણે જ્ઞાનની આ જ 7 ભૂમિકા છે અને તે કરવાની છે. અને બીજો પ્રશ્ન એમનો એમ હતો કે જ્ઞાની પુરુષનો, બધા જ જ્ઞાની પુરુષ છે તો બધા જ્ઞાની પુરુષ જે થયા છે તેમનો નિશ્ચય એક સરખો છે, અનુભવ એક સરખો છે, છતાં જ્ઞાનીમાં કક્ષા કેમ જુદી પડે છે? એમાં પણ કેટેગરી કેમ છે? જઘન્ય જ્ઞાની, મધ્યમ જ્ઞાની, ઉત્કૃષ્ટ જ્ઞાની, અથવા જ્ઞાનીનું જ્ઞાન એક સરખું ન હોય? જ્ઞાનીનો અનુભવ એક સરખો છે. સમ્યક દૃષ્ટિ અને કેવલ જ્ઞાનીનો આત્માનો અનુભવ બિલકુલ એક સરખો છે.
તેમ છતાં જ્ઞાનની તારતમ્યતાથી ફેર પડે છે. તો એવું શું છે? એટલે કહે છે કે જ્ઞાનના 7 સ્ટેજીસ છે, 7 ભૂમિકા છે, અને એનો આપણે આ પ્રમાણે વિચાર કરીએ. તો પહેલી શુભેચ્છા ભૂમિકા છે, વિષય વિશે વૈદેશતા ગુરુ તીરથ અનુરાગ, તાતે શુભ ઈચ્છા કહી કથા શ્રવણ મન લાગ. દોહરા રૂપે મૂક્યું છે, બીજા જ્ઞાનીએ મૂક્યું છે. અનાથદાસજી નામના એક વેદાંતી થઈ ગયા, તેમણે વિચારમાળા નામનો સુંદર ગ્રંથ લખ્યો છે. એ જ આત્મજ્ઞાનની 7 ભૂમિકા છે, પણ દોહરા રૂપે મૂકી કે વિષય વિશે ભય દ્વેષતા. હવે ઇન્દ્રિયના વિષયો પ્રત્યે એને દ્વેષભાવ વર્તે છે, તિરસ્કાર વર્તે છે કે મારે તેમાં જવું નથી. એ ઇન્દ્રિયો, 5 ઇન્દ્રિયો, 10 ઇન્દ્રિયો, તમે મને ઘણો રખડાવ્યો, હવે થોભો. તે બધી ઇન્દ્રિયનો અધિષ્ઠાતા પોતાનું મન જીભાઈ, મન જ છે. તો કે હે મન, તું પણ હવે ખમ, મારે હવે તને વશમાં રાખવું છે. એટલે કે ઇન્દ્રિયો અને ઇન્દ્રિયનો અધિષ્ઠાતા એવું મન, એના પ્રત્યે દ્વેષ બુદ્ધિ, તિરસ્કાર બુદ્ધિ છે. અણગમા વૃત્તિ આવી ગઈ, અરુચિ આવી ગઈ, અભાવ થયો. ગુરુ તીર્થ અનુરાગ. હવે જંગમ કે સ્થાવર એવા ગુરુ કોઈ હોય તો એ જ તીર્થ છે, અને તેના પ્રત્યે મને અનુરાગ છે અથવા કરવો છે. હવે રાગ સંસારી પ્રત્યે નહીં, બહુ થઈ એ જીવ આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ. હવે તો મારે આગળ જ જવું છે, બીજે ક્યાંય જોવું નથી. એટલે કે પરમ પુરુષ પ્રત્યે પરમ રાગ થાય, અનુરાગ થાય એવું કરવું છે. તાતે શુભ ઈચ્છા કહી, તેને શુભ ઈચ્છા કહેવામાં આવે છે, મંગળ ઈચ્છા કહેવામાં આવે છે. કલ્યાણ કરવાની ભાવના થઈ, તે જ આપણને અડધું કામ તો કરી દે છે. જિંદગીમાં કોઈ જીવને એમ થાય કે હું આત્મકલ્યાણ કરું, એના માટે ભલે ફાંફા મારે કે યોગ્યતા એ હજી ન પહોંચ્યા હોય તો પણ એવી ભાવના, ઈચ્છા થવી, એવી જિજ્ઞાસા થવી, એવું ક્લિક થવું, એ જ આપણું 50% કામ સરી ગયું. 50% માર્ક્સ તો તેના જ આપણને મળી જાય છે. કૃપાળદેવે પણ કહ્યું, અને બધા જ્ઞાની પુરુષ પણ કહે કે એવી જિજ્ઞાસા છે, તે જ અંશે કલ્યાણ થઈ ગયું તમારું. એટલે પહેલું તો આવું શુભેચ્છા સુધી જવું એ જ મોટી વાત છે. આપણે બધાને શુભેચ્છા પાઠવીએ, બધા આપણને પાઠવે, એ કઈ શુભેચ્છા છે? જે તે ક્રિયા પ્રવૃત્તિમાં સફળ થાવો. એ તો વ્યવહારથી બોલાઈને, લખાઈને, કહેવાઈને, સંભળાય. હકીકતમાં આત્માને પામો, તમે તમારા સ્વરૂપને પામો. જેમ સાધુ સાધ્વીજી કહે છે કે ધર્મ લાભ મને હજો, તમને પણ હજો. કોઈ પણ જીવ પામે, સંસારનો કોઈ પણ જીવ ધર્મને પામો, સમ્યક દર્શનને પામો, એ ધર્મ લાભ. એવી જ રીતે અહીંયા કહે છે કે કલ્યાણ કરવું છે, મંગળ કરવું છે, શુભ ઈચ્છો છો તો સૌથી સારું. અને જગતમાં સૌથી વધારે લાભ અને શુભ કયું છે? તો કે લાભ સમ્યક દર્શન કે આત્મજ્ઞાન જેવો કોઈ લાભ નથી, અને મોક્ષ જેવું કોઈ કલ્યાણકારક નથી, મંગળ નથી. માટે બધા લાભ અને શુભ લખતા હોય છે, દોરતા હોય છે, અને ઘરમાં લટકાવતા હોય છે. પણ ઘરમાં રાખવાની વાત નથી, પોતાનું લાભ અને શુભ ચિંતવી જવાનું છે. તો આપણે શુભેચ્છાની વાત કરતા હતા કે આ પહેલું સ્ટેજ છે. જુઓ, કૃપાદેવ પ્રભુશ્રીજીને કે કોઈ બીજા જીવને શુભેચ્છાવાને એવું વિશેષણ લખે ત્યારે એમ થાય કે આટલું જ. પણ કૃપાળદેવે છાપ આપી દીધી કે હે જીવ, જેને લખું છું, તમને મંગલ કરવાની ઈચ્છા થઈ છે, કલ્યાણ પામવાની ઈચ્છા થઈ છે, તો તમારી જિજ્ઞાસાને હું સંબોધું છું, ઉદ્દેશું છું, સંબોધન કરું છું, ધન્યતા અનુભવું છું. એટલે આપણને જેમ હે ભવ્ય જીવો કહે, અને આપણને એમ થાય કે આપણને જ કહ્યું, કેમ કે આપણે અભવ્ય તો નથી. આપણે સારું થયું કે જડ પણ નથી થયા, અને આપણે સારું થયું કે અભવ્ય નથી, આપણે જ ભવ્ય. અને આપણે ભવ્ય એટલે મોક્ષે જવાની ભવિતવ્યતા, શક્યતા, યોગ્યતા, પાત્રતા ધરાવીએ છીએ. મોક્ષે જવાના, ક્યારેક ને ક્યારેક જવાના, તો એ ભવ્યતા છે. એ જ મોટો ભવ્ય દરવાજો છે કે એ જ ભવ્યતા, એ જ મોક્ષે જઈ શકીએ છીએ. તો ભવિ જીવ કીધા એમ અહીંયા શુભેચ્છાવાન, અને શુભેચ્છા સંપન્ન. એવી રીતે પ્રભુશ્રીજીને તો વિશેષણ ક્યારનું મળી ગયું છે, પણ કોઈ પણ જીવને મળવું જોઈએ, કારણ કે જે કૃપાળુદેવ સન્મુખ થાય છે તેને કલ્યાણની ભાવના હોય તે જ થવાના છે. પરંતુ કૃપાળુદેવને યોગ્ય લાગવા જોઈએ કે બરોબર છે, હવે સાચી ઈચ્છા છે. આ તો સાઈડ બાય સાઈડમાં મોક્ષે જવું છે એવું નથી. માત્ર મોક્ષ અભિલાષ છે કે હવે બીજું કાંઈ ખપતું નથી, એકમાત્ર મોક્ષ જોઈએ છે. એટલે કે શુભેચ્છા થઈ કે મારું કંઈક કરી લો. અને ઇન્દ્રિયના વિષયો કે રખડાવે છે, કે દેહ મને દેહભાવ રખડાવે છે, એના પ્રત્યે એને અભાવ આવે છે. પછી બીજી ભૂમિકા છે વિચાર ભૂમિકા. એ વિચાર ભૂમિકા શું કહે છે? તો કે આપણે જે વિચારણા કહીએ છીએ તે જ વિચાર ભૂમિકા છે. જ્યારે વિચારણા કરીએ છીએ, આત્મસિદ્ધિજીમાં ગાઈએ કે જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, તો એ જ સુવિચારણા છે. એ શુભેચ્છા થઈ એટલે તરત વિચારવાનું છે કે હવે મારે કેવી રીતે જ્ઞાન પ્રાપ્ત કરવું, અને ક્યાં ગુરુ કહેવાય, ક્યાં ધર્મ કહેવાય, ક્યાં દેવ કહેવાય.
તો એના માટે દોરો મૂક્યો છે. ભગવતી રતિ ગતિ આનમતી પ્રેમયુક્ત નિત ચેત ગુણ ગાવત પુલકિત હૃદય દિન દિન સરસ સુહિતા. આ બીજી ભૂમિકાની વાત કહી કે હવે મને ભગવાનમાં પ્રીતિ છે, ભગવાનના જ્ઞાનથી જ મોક્ષ થાય અને ભગવાન માટે થઈને સંસારમાંથી નિવૃત્તિ લેવી અને ભગવાનમાં પ્રેમ પ્રગટ્યો છે અને નિત્ય રહે એવું જ મારું ચિત્ત થઈ જાય. એટલે કે નિત્ય નિરંજન અંતર જામી રહો નિરંતર અંતરમાં, એવી ભગવાન પ્રત્યેની દૃઢ શ્રદ્ધા થઈ જાય અને એમની સ્તુતિ કે ગુણગ્રામ કરતાં મારા રોમાંચ ઉલસી જાય, પુલકિત હૃદય થઈ જાય અને એમાં વર્ધમાનતા થતી જાય. તે શુભેચ્છા છે. તો એ શુભેચ્છા પછી તરત જ વિચારણાના સ્ટેજમાં જતું જ રહે છે. દૂજી કહી વિચારણા ઉપજ્યો તત્વ વિચાર એકાંતે વે શોધન લગ્યો કો હમ કો સંસાર. હવે હું કોણ, આ સંસાર શું, હું શું કામ જન્મ્યો, ક્યાં જન્મ્યો, કેમ અહીંયા જ જન્મ્યો, કેમ આ જ બધા સગાવાલા, એમ કરતાં કરતાં સંસારમાં તત્વ શું છે, મિથ્યા શું છે, સાચું શું છે, ખોટું શું છે, એમ વિચારણા કર્યા કરે છે અને એકાંતમાં બેસે છે, એકાંત સેવન કરે છે. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરિહરું. સંસાર મને બાંધે છે કે હું સંસારને બાંધું છું. બાવળિયાને બાથ ભેડીને કહીએ કે મને છોડાવો પ્રભુ, છોડાવો, પ્રભુ કહે છે, પ્રભુ શ્રીજી ફરમાવે છે કે તે જ પકડ્યું છે, તું મૂકી દે એટલે શાંત થઈ જાય, સ્થિર થઈ જાય. પોતે વળગ્યો છે સંસાર સંસારીને અને પછી ઉપરથી પાછું દોષારોપણ કરે કે જેવી ભગવાનની મરજી, જેવી હરિ ઈચ્છા. હરિ ભગવાન પોતે જ પોતાનો આત્મા જ છે, પૂર્વ ભવમાં એવું કરીને આવ્યો છે અને એ પ્રમાણે ભોગવે છે. આવી બધી વિચારણાની શરૂઆત થાય છે અને પછી આગળ જાય છે કે શુભેચ્છા, વિચારણાની ભૂમિકા. અને ત્રીજી તનુ માનસી. તનુ શરીર, તનુ ઉપરથી તન્વી આવ્યું, પાતળી કહીએ છીએ તે, અને માનસી. મન પાતળું પડે છે, કશાય પાતળા પડતા પડતા હવે મન પાતળું પડે છે એટલે શું, તો કે મનની પરિણતિ સૂક્ષ્મતાને પકડે છે. મનની વિચારણા આમ પણ સૂક્ષ્મ છે, પણ આત્મા જેવા પદાર્થની વિચારણા અતિશય સૂક્ષ્મ છે અને એમાં પણ પરિણમન થાય છે ત્યારે તો સૂક્ષ્માથી સૂક્ષ્મ ભાવ છે, એ પકડાતો પણ નથી. જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો દેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. એટલે એ અનુભવ ગોચર જ છે, વાક ગોચર નથી. વાણી જ્યાંથી પાછી પડે છે, ઓછી પડે છે, એવું શબ્દાતીત સ્વરૂપ છે આત્માનું અને તે પરિણતિ ઘણી સૂક્ષ્મ છે. જુઓ, કોઈ પણ પરિણામ થાય છે ત્યારે પહેલું લેશિયા, અધ્યવસાય અને પછી પરિણામ કહીએ, અથવા અધ્યવસાય પહેલો, પછી પરિણામ, પછી લેશિયા. એ ભગવતીજી સૂત્રની સાક્ષીએ કહેવાય છે. એટલે કે બધું સૂક્ષ્મ 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 પરિણમન છે. તો આત્માનું પરિણમન અતિ સૂક્ષ્મ છે, વચનમાં નથી આવતું, અનુભવ્યું જાય છે. તેમ છતાં કાંઈક મૂક્યું છે. તો શું મૂક્યું છે, તો ત્રીજી વસ્તુ છે તનુ માનસી, એટલે કે ત્રીજી વિચારણા. तनु मानसा सूती सरी मन को प्रत्याहार थी रवे शुद्ध स्वरूप को राखे नित संभार. બહાર અને અંતર જે કોઈ વિષયો છે એમાંથી ચિત્તનો નિરોધ કરે છે, મનને અંકુશમાં રાખે છે અને હંમેશા પોતાના શુદ્ધ બ્રહ્મ સ્વરૂપની, આત્મ સ્વરૂપની જુદી જુદી રીતે સ્મૃતિ જ કર્યા કરે છે, સ્મૃતિ જ રાખ્યા કરે છે, એની જ વિચારણા કરે છે. ગમે ત્યાંથી મન ત્યાં જ જવા નાખે છે. એ આત્મા નામનો પદાર્થ શું, મેં શું વાંચ્યું, મેં શું વિચાર્યું, મેં શું સાંભળ્યું, ખરેખર હું આત્મા અને હું પદાર્થ, હું દ્રવ્ય, તો બીજી બધી વસ્તુ જેવો વસ્તુ જ છું. વસ્તુ શું કામ કે છે, જીનાગમ વસ્તુનું સ્વરૂપ કેવી રીતે સમજાવે છે, મને પદાર્થનું સ્વરૂપ કેવી રીતે સમજાવે છે. ભૌતિક શાસ્ત્રી, રસાયણ શાસ્ત્રી ઘન, વાયુ, પદાર્થ, પ્રવાહી બધું સમજાવે છે, તેવો જ ચૈતન્ય ઘન છું, કેવી રીતે છું. એમ જે આત્મા સંબંધી વિચારણા થાય છે, ગમે તે રીતે થાય છે, મનથી પણ થાય અને સાંભળીને પણ થાય અને વાંચીને પણ થાય અને શ્રવણ, મનન, નિધિધ્યાસનના સ્ટેજ સુધી ધીમે ધીમે પહોંચી જાય છે. તો એ ત્રીજી ભૂમિકા કઈ છે, એને સુવિચારણા કહી છે, એટલે કે તનુમાનસી કહી છે. એટલે કે ધીમે ધીમે આત્માનો ઉપયોગ સૂક્ષ્મ થતો જાય છે, તીક્ષ્ણ થતો જાય છે. એટલે કે જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું
તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. એટલે આ ત્રીજી ભૂમિકા આવી ગઈ. ત્રીજા સ્ટેજમાં તો આવી ગયા સાતમાંથી આપણે કે આટલું તો કરીએ છીએ, આત્મકલ્યાણની ઝંખના ભાવના છે. પછી વિચારણા કરીએ છીએ, પછી સૂક્ષ્મ કરીએ છીએ. તો ત્રીજે આવી ગયા તો ધીમેકથી ચોથા ધોરણમાં જવાના કે નહીં? તો કે ત્રીજે આવ્યા તો ચોથાની વાત આવેલી છે કે આમ વિચારણા કરતા કરતા શું થાય છે? ચતુર્થી સત્વાપત્ય અનુભવ ઉદય અભંગ આત્મા જગદર્શ્યો ભલે જો મધ્ય સિંધુ તરંગ. બહુ જ સુંદર રીતે વાત મૂકી છે, જરાક જુદી રીતે મૂકી છે કે આ બ્રહ્મનું આત્માનું ચિંતન નિરંતર કરે છે. હસતા રમતા ઉઠતા બેસતા જતા ખાતા પીતા આત્માને આત્મા જ યાદ આવે. પ્રાપ્તિ ન થઈ હોય તોય આવે, પ્રાપ્તિ થઈ જાય તો પણ આવે. એટલે કે લક્ષ્ય તે હોવાથી તેમાં ને તેમાં રહે છે. પછી સંશય રહિત, વિપર્યય રહિત સ્વરૂપ સાક્ષાત્કારનો અનુભવ પ્રાપ્ત થઈ જાય છે. એટલે કે વિપર્યય એટલે વિરુદ્ધાભાસ, વિપરીત અભિનિવેશ, વિપરીત શ્રદ્ધા હતી આજ સુધી. ખોટી બીજા દેવદેવી ઇતર દર્શન ક્યાંક શ્રદ્ધા હતી, એ સમ્યક પરિણમી ગઈ. એટલે શ્રદ્ધા તો બધા કહી શકે, અમે આને માનીએ, અમને આની શ્રદ્ધા છે, પણ વિપરીત છે, વિપર્યાસ બુદ્ધિ હતી. તો એ વિપરીતતામાંથી સવડીએ આવ્યો, અવળીમાંથી સવડીએ આવ્યો. એટલે કે સંશય દૂર થઈ ગયા અને હવે મને સ્વરૂપ વિશે કોઈ સંદેહ કે સંશય નથી કે આત્માનું સ્વરૂપ આમ જ છે. સાચી વાત છે, આમ જ છે. તો કે એવો કોઈક સાક્ષાત્કાર થઈ જાય છે, આત્માનો અનુભવ થઈ જાય છે. એ કેવી રીતે છે? તો કે અહીંયા જે ઉપમા આપી છે એનાથી સમજીએ કે જેમ સમુદ્ર મધ્ય તરંગ મોજા છે અને તરંગને તરંગ કહીએ છીએ, મોજાને મોજું કહીએ છીએ, સમુદ્રને સમુદ્ર કહીએ છીએ. પરંતુ સમુદ્રમાં વહેતું જ હોય, એમાં જ મોજા ઉપર નીચે થતા હોય અને આપણે અવલોકતા હોય, માત્ર જોનાર હોય દૂરથી, તો તટેથી ઊભા લાગે છે કે મોજા તરંગ છે, એનું નામ જુદું આપ્યું પણ એ સમુદ્ર જ કહેવાય. કેમ કે સમુદ્રમાં જ ઉત્પન્ન થાય છે, સમુદ્રમાંથી જ આવે છે, એમાં જ લય પામે છે. ત્યારે તેને દરિયાથી જુદું કહેતા નથી, સમુદ્ર જ કહીએ છીએ. તો સમુદ્ર મધ્ય તરંગ છે તે જેમ સમુદ્ર રૂપે જ છે, તેમ જગત છે તે જગત જ છે. તે આત્મારૂપી સમુદ્રમાં એને તરંગ હોવાથી આત્મારૂપ જ છે. એટલે કે જેમ સમુદ્રનું તરંગ સમુદ્ર રૂપે છે, સમુદ્રમાં જ છે અને સમુદ્રમાં જ લહેરાય છે, એને આવે જાય છે. તો એવી જ રીતે જગત અને આત્મા, એટલે જગત આપણાથી જુદું ગણવા જેવું નથી. આપણે આત્મા છીએ, આત્માનો સમુદ્ર છે, એમાં જગત પણ થયા કરે છે. વિચારો આવે છે, જાય છે, તરંગો આવે છે, જાય છે. તરંગ બીજું છે શું? સંકલ્પ વિકલ્પ રૂપી મોજા છે, એને જ આપણે તરંગ કહીએ છીએ. તો કે આત્મારૂપી સમુદ્રમાં તરંગ હોવાથી આત્મારૂપ જ છે. એવી રીતે ભલી ભાનથી રૂઢી પ્રકારે જ્ઞાન થઈ જવું, એને ચોથી સત્વાપત્તિ નામની ભૂમિકા કહેવાય છે. સત તું આ પદ, સત આત્માનું અસ્તિત્વ. હે સત, તું હવે આત્મામાં, મારા આત્મામાં આવીને રહે. તું તારી પદવી સંભાળી લે, તારી ખુરશી સંભાળી લે. તું કોણ? તો કે ત્રણ ત્રિલોકનો નાથ છો, તું શુદ્ધ સ્વરૂપી છો, તું ચિત્ત માત્ર ચિન્હ માત્ર છો, તું સચ્ચિદાનંદમય છો. સચ્ચિદાનંદમય એટલે મોક્ષમય છે. તો તું તારું સ્વરૂપ સંભાળી લે. તારે બીજામાં, પરદ્રવ્યમાં, પર વસ્તુમાં જવું શું કામ જોઈએ? પરભાવમાં જવું શું કામ જોઈએ? કૃપાળદેવે સૌભાગભાઈને 301 નંબરનો પત્ર લખ્યો, એમાં મૂક્યું કે જગત આત્મરૂપ જોવામાં આવે, માનવામાં આવે. પહેલું જ વિશેષણ મૂક્યું છે કે પરના દોષ જોવામાં ના આવે, પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે, વગેરે વગેરે. અને તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે, બીજી રીતે નહીં. તો પહેલું જ વચન મૂક્યું, 4 ચતુષ્ટય છે, 4 સૂત્ર મૂકી દીધા, સુંદરમાં સુંદર. તો કે પહેલું જ જગત આત્મરૂપ જોવામાં આવે. એટલે કે બધા જ આત્મા છે અને બધું જ એક છે. હું એક જ આત્મા, એમાં જાણે બધું આવી ગયું. બ્રહ્મમાં બધું આવી ગયું. ભગવાન શબ્દ બોલતા એમાં જાણે બધું આવી ગયું. તેમ આત્મા ભગવાન જ પોતે જ પોતાનું આત્મા. સત તું આ પદ, તું તારું સ્વરૂપ સંભાળ લે. આ ઘરમાં આવી જા, આત્મામાં આવી જા, સ્વભાવમાં આવી જા. સ્વભાવ એ ઘર છે આત્માનું, એમાં જ રહે છે. તો કે એમાં તું આવી જા, તારું નિજ સ્વરૂપ સંભાળી લે. એનું નામ સત્વાપત્તિ, એટલે કે ચોથી ભૂમિકા. એટલે અહીંયા ચોથી ભૂમિકા એટલે બીજું કાંઈ નહીં, સમ્યક દર્શન, આત્મજ્ઞાન, આત્મ અનુભવ, જેના માટેનો અનંતકાળથી નથી કર્યો તે પુરુષાર્થ છે અને તેને અહીંયા મૂક્યા છે. એટલે જેવી તેવી વાત નથી. 8 દૃષ્ટિની સજ્જાઈમાં 5મી દૃષ્ટિમાં આવીએ ત્યારે સમકિત કે આત્મજ્ઞાન કે જે કયો તે, અને અહીંયા આજે 7 ભૂમિકા છે, 8ની બદલે 7 થઈ. અહીંયા 8 દૃષ્ટિ છે, અહીંયા 7 ભૂમિકા છે. એમાં ચોથી ભૂમિકામાં
સમ્યક દર્શન કે આત્મજ્ઞાન થઈ જાય છે. એટલે કે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કે સાક્ષાત્કાર એટલે કૃપાળુદેવે અહીંયા લખ્યું છે કે શુભેચ્છા, વિચાર, જ્ઞાન આદિ ભૂમિકા. અહીંયા જ્ઞાન તો થઈ ગયું આત્માને, એટલે હવે પછીનું તો થયા કરશે, આગળ આગળ થયા કરશે. વચ્ચેનું સ્ટેજ બહુ જ પાતળું હતું, ઉપયોગ અને ભાન. તો ઉપયોગ સૂક્ષ્મતા પકડે છે, તીક્ષ્ણતા પકડે છે, ત્યારે શુભાશુભમાં જવાની બદલે ઉપયોગ શુદ્ધ સ્વરૂપે આત્મામાં રહી જાય છે, અને તે જ આત્માને આત્માના સ્વરૂપનું ભાન થઈ ગયું, સાક્ષાત્કાર થઈ ગયો. અને તે જ ચોથી ભૂમિકા કઈ સત્વાપત્તિ. આપત્તિ કઈ આવી પડ્યું, આપણે આપત્તિ તો કહીએ છીએ, એમાંથી આપદા આવ્યું, પણ આપદા એટલે બધાએ દુઃખ જ માન્યું છે, પણ આત્માએ આત્માને દઈ દીધું શું? સુખ. તો ત્યાં આપત્તિ સંપત્તિ થઈ જાય છે, વિપત્તિ નથી થતી. આપત્તિ વિપત્તિ, આપદા વિપદા નથી રહેતી, સંપદા થઈ જાય છે, સંપત્તિ થઈ જાય છે. કેમ કે પોતે પોતાને પામ્યો. એટલે કે હવે ચોથી ભૂમિકાથી પછી આગળ જવાનું છે, તે ભૂમિકા છે અસંશક્તિ. અસંશક્તિમાં શું કહ્યું છે? તો કે સ્વરૂપનો નિશ્ચય થઈ જતા દેહાભિમાન ગળી ગયું છે. હું દેહ, હું વાણિયો, હું બ્રાહ્મણ, હું પટેલ, હું જાડો, હું પાતળો, હું કાળો, હું ગોરો, હું આવો, હું તેવો. અભિમાની, નિરભિમાની, ક્રોધી, માની, માયી, લોભી, કોઈ હુંને કોઈ વિશેષણ લાગતા નથી. હું આત્મા. આ બધી વાત મારાથી જુદી અને પર. સ્વ તે સ્વ, પર તે પર. તો સ્વરૂપનો નિશ્ચય થઈ ગયો, આત્માનો નિશ્ચય થઈ ગયો, એટલે દેહાભિમાન છૂટી ગયું. દેહાભિમાન છૂટી ગયું એટલે પોતાના શરીરથી પોતાને જુદો જાણે કે હું આત્મા છું, તે દેહ છે. એ કાયાની માયાની વાત છે, પણ આત્માનું સ્વરૂપ જુદું છે. એટલે એ ઉપમા રહિત સ્થિતિ અસંશક્તિ નામની જ્ઞાનની પાંચમી ભૂમિકા આવી જાય છે. અસંશક્તિ, સંગ, સંસર્ગ, સંપર્ક, સંબંધ, આ બધાને એક શબ્દમાં કહેવું હોય તો સંશક્તિ. સંગ છે ત્યાં આસક્તિ છે, સંગ છે એટલે એના ઉપરથી જ આસંગો કહીએ છીએ, આસંગ શબ્દ લાગ્યો. એટલે આસંગ, સંગ, પછી સંબંધ, અને પછી જે કાંઈ બીજું આવતું હોય તે, એટલે આસક્તિ તો ખરી જ, એ બધું જ હવે જતું રહે છે. એટલે અસંશક્તિ થઈ જાય છે. શું કામ? દેહાભિમાન છૂટી ગયું. એના મૂળમાં શું? સ્વરૂપનો આત્માનો નિશ્ચય થઈ ગયો, અનુભવ થઈ ગયો, કર અનુભવ નિર્ધાર. એ નિર્ધાર થઈ ગયો. દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મની યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધય. જ્યાં જ્યાં શંકરાચાર્યજી ફરમાવે છે, ઘણું કરીને દૃગ્દૃશ્ય વિવેકમાં જ છે, કે જેનું દેહાભિમાન નીકળી ગયું છે અને વિજ્ઞાતે પરમાત્માની, એને પરમાત્મા તત્વની ઝાંખી થઈ ગઈ, જાણી લીધું છે. એટલે કે અંતરાત્મા બની ગયો, સમ્યક દૃષ્ટિ બની ગયો. હવે એનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને સમાધિ જ સમાધિ છે. હવે એટલે સમ્યક દૃષ્ટિને સદાય સહજ સમાધિ છે જ. કૃપાળુદેવને કેમ સમાધિ ભાવમાં રહેવાય છે? તો કે સમ્યક દર્શન તો છે જ, આત્માના અનુભવનો પાકે પાયે નિર્ધાર થઈ ગયો, વડીક્ષાયિક સમ્યક દર્શન થઈ ગયું. પછી કહેવાનું શું હોય? તો એને તો આત્મા આત્માને આત્મા જ હોય ને, એ પરમાત્મા જ થઈ ગયા. તો એવી રીતે આ ભાવ કહેવાનો છે કે અસંશક્તિ નામની ભૂમિકા આવી જાય છે. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. બહુ પુણ્ય કેરામાં ગાઈએ. પહેલાં એમ આવ્યું કે હું કોણ, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, એ વિચારણાની ભૂમિકા. પછી ધીમે ધીમે પેન્સિલની અણી કાઢતા હોય એમ ઉપયોગ તીક્ષ્ણ થતો ગયો, ઘસાતો ગયો, સૂક્ષ્મતા થતી ગઈ, આત્મ ઉપયોગમાં આવ્યા, અને ત્યાં એને નિર્ધાર થઈ ગયો, આત્મજ્ઞાન કે સમ્યક દર્શન થઈ ગયું. કેવી રીતે? તો કે એવા બધા વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા. જો એક હું શાંત થઈ ગયો, વિષય કશાયથી ઉપશાંત થઈ ગયો અને આત્માના સ્વરૂપમાં શાંત થઈ ગયો, સ્વભાવનું ભાન થઈ ગયું. અને કેવી રીતે? તો કે વિવેકથી, ભેદ જ્ઞાનથી, જળ તે જળ, ચેતન તે ચેતન, સ્વ તે સ્વ, પર તે પર, હું તે હું આત્મા, હું દેહ નહીં, હું દેહાદિ સ્વરૂપ નથી, સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારા નથી, કંઈ પણ મારા નથી. તો એવો જે નિર્ધાર કે નિશ્ચય થઈ ગયો તે અહીંયા અસંશક્તિ એટલે કે અનાસક્તિ થઈ ગઈ, બરાબરની અનાસક્તિ થઈ ગઈ. દેહ પ્રત્યેથી બિલકુલ ભેદ પડી ગયો, વજ્રની દિવાલ આવી ગઈ. તે પાંચમું આ કૃપાળુદેવે પ્રભુશ્રીજીને લખેલો પત્ર છે. જ્ઞાનની પ્રાપ્તિ કરાવવાની છે, આત્મજ્ઞાન કરાવવાનું છે, એની પહેલાંનું છે. એટલે આ જુઓ સ્ટેજીસ કેવા જાય છે, એક પછી એક કેવી તૈયારી થતી જાય છે. આ પૂર્વ તૈયારી પ્રારંભ રૂપે છે, આપણને જ લખ્યા બરોબર છે. પછી ત્યાર પછી લખે છે છઠ્ઠી ભૂમિકા કેવી રીતે આવે. કહે પદાર્થ બુદ્ધિ લો સબકો હોય ભાવ, યહ પદાર્થ ભાવિની ષષ્ઠી ભૂમિ લખાવ. આ છઠ્ઠી ભૂમિકા એટલે ભૂમિ કહી દીધી કે લખો, તમે મનમાં લખો, હૃદયમાં લખો,
સર્વાત્મમાં સમદૃષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો. એમ લખવા જેવું છે, દિવાલ ઉપર લખવા જેવું નથી, પુસ્તકમાં લખવા જેવું નથી, પીસ ઓફ પેપર પર લખવા જેવું નથી, અંતઃકરણમાં, હૃદયમાં, દિલમાં. સદગુરુ રાજ વસો મોરે દિલ મેં વસો મોરે ઘટ મેં, એ શું છે? તો કે આ જ કે કૃપાળુદેવને વસાવ્યા, રાજવાણીને વસાવી, એ જ વાત છે. તો કે જેમ સુવર્ણ વેદતા એટલે કે સોની મહાજન વગેરે એ કોઈ પણ આત્મા સાથે ડીલ કરે છે ઘરેણા બાબત, તો ઘાટ શેપથી મતલબ છે, નથી એમ નહીં, બતાવે છે. પણ એને મૂળ કિંમત શું છે, સોનાનો જૂનો ભાવ ને અત્યારનો ભાવ ને અત્યારનો છેલ્લામાં છેલ્લો ભાવ એ પ્રમાણે ગણશે. એટલે કે સોનામાં મહત્તા છે, સોના દ્રવ્યની કિંમતથી એ બધું અંકાય છે. અને ઘાટરૂપનું મહત્ત્વ નથી એમ નહીં, મજૂરી કારીગરી નથી એમ નહીં, એ ચોક્કસ છે. પરંતુ મૂળ શું? તો કે મૂળ જે હતું એના ઉપર આ મૂડી ઉપર વ્યાજ વાળું. પણ મૂડી તો કે મૂડી કે મૂળ વસ્તુ શું છે? તો કે એ વસ્તુ સોનું છે, માટે મોંઘું છે કે સોના પ્રમાણે તોલ કે ભાવતોલ થાય છે. તો એવી જ રીતે એના જે કંઈ આકાર છે એના પ્રત્યે દુર્લક્ષ છે, પણ મૂળ દ્રવ્ય છે એના પ્રત્યે લક્ષ છે. તેવી જ રીતે દેહથી આરંભીને બુદ્ધિ સુધીના જેટલા પદાર્થ કયા છે તે બધાનો અભાવ થવો, એટલે કે બ્રહ્મરૂપે આત્મારૂપે પ્રતીતિ થવી, તે સ્થિતિને, તે દશાને છઠ્ઠી પદાર્થાભાવીની કહી છે. એટલે કે પદાર્થ અભાવીની કહી છે. એટલે પદાર્થ પ્રત્યે ભાવેની અને અભાવીની. એટલે અહીંયા પદાર્થાભાવીની, પદાર્થ પ્રત્યે અભાવ કહી દીધો. અહીંયા માત્ર હજી અભાવ જ કહ્યો છે. અને અભાવ શબ્દ કીધો છે એટલે અહીંયા કે બ્રહ્મરૂપે આત્માની પ્રતીતિ થવી તે છે, પણ પેલો અભાવ નથી. એટલે કે દેહથી માંડીને બુદ્ધિ સુધીના બધા પદાર્થ કયા, બધી ઇન્દ્રિય, બધી જ્ઞાનેન્દ્રિય, બધી કર્મેન્દ્રિય, મન, ચિત્ત, અહંકાર, અંતઃકરણ, એ જેટલા તત્વ વેદાંત દર્શન કહે કે વૈશેષિક દર્શન કે સાંખ્ય દર્શન મૂકતું હોય, તે બધા તત્વ કે જીનાગમ મૂકતું હોય, એ બધા પદાર્થનો અહીંયા અભાવ છે. એટલે કે ત્યાં અભાવ એટલે ઘણીવાર અનઅસ્તિત્વ અને ઘણીવાર અભાવ એટલે અણગમો, અરુચિ. તો કે એને પદાર્થાભાવીની ભૂમિકા કહી. કે બીજું બધું પર એટલે બધું જ પર. હવે આ શરીર પર તો હાથ પગ તો પર જ કહેવાય ને, એમ કાંઈ જ નહીં. બુદ્ધિ તો કે તુંય જુદી, બધું જુદું. મન તો કે તુંય જુદું. હું એકમાત્ર આત્મા, નર્યો પદાર્થ, એક ચેતનવંતો આત્મા જ, બીજું કાંઈ નહીં. મારા માત્ર દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ, બાકી મારું કાંઈ નહીં. મારા માત્ર દર્શન ગુણ, જ્ઞાન ગુણ, અનંત ચતુષ્ટય તે જ છે. આત્મા સિવાયનું બધું જ અલિપ્ત, અળગું. એને છઠ્ઠી ભૂમિકા કહી. અને સાતમી સુધી જવાનું છે હજુ તો. તેમાં શું કહે છે? ભાવા ભાવન તહા કછુ સપ્તમ તુરિયા માય, મય મય તું તહન સંભવે, મય તું તહન સંભવે, કહા અહય કહનાય. થોડુંક હિન્દીવાળું ભાષા છે એટલે જુદું છે. મધ્યકાલીન સાહિત્યમાં લખાયું હશે તે વખતની વાત છે. તો કે હું પ્રમાતા, તું પ્રમેય, અને એ બે હોવાથી એને સિદ્ધ કરતું, સ્વાભાવિક રીતે સિદ્ધ કરતું ત્રીજું પ્રમાણ. પ્રમેય, પ્રમાતા, પ્રમાણ. એટલે કે હું કહીએ એટલે કે હું જાણનારો તે પ્રમાતા, તું પ્રમેય એટલે કે જેના વિશે હું વાત કરું છું, જાણવાનું છે તે. અને બંને થયા એટલે કે પ્રમાણ થયું કે કાંઈક વસ્તુ છે તો વાત થાય છે. શેની વાત થાય છે? કોની વાત કરો છો? દેખાતી કાંઈ નથી, પણ વાત દેખાય નહીં, પણ હવામાં છે. બે પદાર્થ, બે વ્યક્તિ વાત કરી રહ્યા છે તો એ વાતનો વિષય છે. તેવી રીતે પ્રમાતા, પ્રમેય, પ્રમાણ. જ્ઞાનને પ્રમાણ કહી દીધું છે. એ ત્રિપુટી છે, અને એ ત્રિપુટી રૂપી દ્વૈત છે. એ ચોથી ભૂમિકામાં એની પ્રતીતિ આવી, એનો ભાવ આવ્યો. અહીંયા ભાવ શબ્દનો અર્થ પદાર્થ અને ભાવ શબ્દનો અર્થ અહીંયા પ્રતીતિ કહે છે. આપણે કન્વિક્શન કહીએ છીએ, શ્રદ્ધા કહીએ છીએ, તે અહીંયા વેદાંતમાં ભાવ કહે છે. અને તેનો છઠ્ઠી ભૂમિકામાં અભાવ. એટલે છઠ્ઠી ભૂમિકા પછી હવે સાતમી ભૂમિકામાં શું આવ્યું? તો કે ભાવ પણ નથી, અભાવ પણ નથી. છઠ્ઠી ભૂમિકામાં હજી અભાવ છે કે ચાલો આ બધી વસ્તુ પ્રત્યે અરુચિ, અણગમો અથવા એ નહીં જોઈએ, એમાં મારે પડવાનું નથી. એટલે હજુ એનું અસ્તિત્વ સાબિત થાય છે કે છે ખરું, પણ મારું નથી, મારે પડવાનું નથી, મારે રસ દેવાનું નથી. જ્યારે સાતમી ભૂમિકામાં શું છે? ન ભાવ ન અભાવ, ભાવા ભાવ અને તહા કછું. હવે જેમ જીવનો જ્ઞાયક સ્વભાવ, જ્ઞાયક ભાવ પ્રમત્તેય નથી અને અપ્રમત્તેય નથી, એમ જીનાગમ કહે છે. તે જ વાત અહીં વેદાંત દર્શન કહે છે કે ભાવ કે અભાવ કાંઈ નથી. સપ્તમ તુરિયામાં, આ સાતમી તુરિયા અવસ્થા છે, એમાં કાંઈ સંભવે નહીં. કેવલ જ્ઞાનમાં પછી કશાય છે ને નથી, કાંઈ રહેતું જ નથી, એવી દશા કહી દીધી છે. છેવટની દશા કહી દીધી છે.
એટલે કે પ્રતીતિ અને અપ્રતીતિ એ બંને ભાવ જેમાં નથી એવી આ સાતમી તુરિયા નામની ભૂમિકા છે. તુરિયા એટલે એક વખત વાત થઈ ગઈ છે કે ચોથી અવસ્થા, 4 જ હોય એમાં ચોથી એટલે છેલ્લી. એટલે અહીંયા સ્વપ્ન દશા કયો, જાગ્રત દશા કયો, અજાગ્રત દશા કયો, સુષુપ્ત દશા કયો, એ બધામાં છેલ્લી કઈ તો કે ચોથી તુરિયા અવસ્થા. સંપૂર્ણ ઉજાગર અવસ્થા, તેનું નામ કેવલ જ્ઞાન, એટલે સંપૂર્ણ જાગૃતિ. ઉજાગરો કહીએ છીએ તે શું છે? ઉત્કૃષ્ટ જાગરણ. એમાં ઉત્કૃષ્ટ ધર્મ જાગરણ હોય તો તે કેવલ જ્ઞાન થઈ ગયું. ને કેવલ જ્ઞાનીને ઉત્કૃષ્ટ જાગરણ કહેવાય છે. તે તુરિયા નામની સપ્તમી ભૂમિકા છે. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, જ્યાંથી વાણી પાછી પડે છે, ઓછી પડે છે, એમાં કોઈ વાણીનો રોલ જ નથી. એ માત્ર અનુભવથી અનુભવી શકાય છે, બાકી કાંઈ કહ્યું જતું નથી. એવી સાતમી ભૂમિકા છે, છેવટની ભૂમિકા છે. એટલે કે આત્માના અનુભવ વખતે ચોથા ગુણસ્થાનકે જે ભૂમિકા, એથી આગળની વધતી 13મા ગુણસ્થાનકની સ્થિતિ આવી ગઈ, તેનું નામ આ સાતમી ભૂમિકા છે. એટલે આત્મજ્ઞાન, વેદાંત દર્શન વાત મૂકે છે તે આત્મજ્ઞાનની જ મૂકી દીધી સાતમી ભૂમિકા, કે હવે જીવન મુક્ત કહેવાય છે ને પછી વિદેહ મુક્ત કહેવાશે. તો અહીંયા 7 ભૂમિકામાં વેદાંત દર્શન પ્રમાણે પહેલી 3 ભૂમિકા એ તત્વજ્ઞાનના સાધનની કોટીમાં આવે છે, કે પ્રાપ્ત કરવા માટેની વાત આવે છે. શુભેચ્છા, વિચારણા, તનુમાનસી, એ 3 ભૂમિકા હજી પ્રાપ્તિ માટેનું છે, એટલે કે સાધન થયા. ચોથી ભૂમિકામાં તત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ, એટલે કે આત્મ અનુભવ થઈ ગયો, સમ્યક દર્શન થઈ ગયો. એટલે ચોથી ભૂમિકાને જીવન મુક્તિ અને વિદેહ મુક્તિનું સાધન કહ્યું. પહેલી 3 તત્વજ્ઞાન, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની સાધન. ચોથી તો કે હજી જીવન મુક્ત પુરુષને વિદેહ મુક્ત કેમ થવાય એનું સાધન કહ્યું. અને 5મી, 6ઠ્ઠી અને 7મી ભૂમિકા એ જીવન મુક્તના વિલક્ષણ આનંદનું સાધન કહ્યું છે. ત્યાં જીવન મુક્ત કહેવાય છે, જીવતા છતાં મુક્ત જ્ઞાની પુરુષ તો છે જ, અને છતાં હજુ એના આનંદનું સાધન કહ્યું. 4થી, 5મી, 6ઠ્ઠી કે એને એ કારણે એમાં આનંદ આવે છે. પછી જીવન મુક્તના સંબંધમાં ઉત્તરોત્તર દેહ પ્રત્યેનું જ્ઞાન કે ભાન ઓછું થતું જાય છે, એટલે છેવટે ઉન્મત્ત દશાને પ્રાપ્ત થાય છે. ફરીથી 5મી ભૂમિકા આવે. આ 7 ભૂમિકાની વાત ચાલે છે, એમાં 5મી ભૂમિકા એટલે ઉન્મત્ત દશા. એટલે કે આપણને ગાંડપણ, ઘેલછા એવા કહી દીધા, ગાંડા કહી દીધા તો કે છે જ ને. જગત ભગતના રસ્તા જુદા, એકબીજાને ગાંડા ગણે. જગતને ભગત ગાંડું લાગે, ભગતને જગત એવું લાગે. તો એ પ્રમાણે કહીએ તો ઉન્મત્ત દશાને પણ જ્ઞાની પુરુષ ઓવરકમ કરી જાય છે, ઓવરરૂલ થઈ જાય છે, અને તે આગળ જાય છે. કે ચોથી ભૂમિકા સુધી ઉપદેશ પૂરતો, બોધ પૂરતો વ્યવહાર કરી શકે છે, પરંતુ 5મી ભૂમિકામાં ઉન્મત્ત દશાને પ્રાપ્ત થઈ જાય છે. અને તે વખતે પણ કોઈક એવો અત્યંત અધિકારી પુરુષ હોય, સુખદેવજી હોય અથવા તો જળભરતજી હોય, તો એ બીજાને ઘણો બધો બોધ આપી શકે છે. પણ 6ઠ્ઠી ભૂમિકામાં જો આવી ગયા તો બોલવા ચાલવાનો, ઉપદેશનો, બોધનો કોઈ લક્ષ્ય રહેતો નથી, કોઈ ભાવ રહેતો નથી. અને વેદાંત દર્શન પ્રમાણે તો ખાવા પીવાની, જોવા, હાલવા, ચાલવા, ઉઠવા, બેસવાની બધી ક્રિયા પણ બંધ થઈ જાય છે. એટલે કે આપણે જે કેવલ જ્ઞાનીને કહીએ છીએ તેની સાથે સરખાવી શકાય, કે કેવલ જ્ઞાન થતાં કેટલું કે કરી શકતા નથી, કરવાનું હોતું નથી. મન હોવા છતાં મનનો રોલ નથી. એટલે કે નો સંગની, નો અસંગની, એવી રીતે આપણે કેવલી પ્રભુને વિશેષણ આપીએ છીએ કે સંગની પંચેન્દ્રિય મનુષ્ય તો છે, પરંતુ મન હોવા છતાં અમનસ્ક યોગમાં પ્રવેશ થઈ ગયો. મનનું કોઈ પરફોર્મન્સ કે રોલ કે ફંક્શન નથી, એટલે ત્યાં આપણે તેમને અસંગની કહેવા પડે. એટલે કે નો સંગની, નો અસંગની, અને કેવા કેવલ જ્ઞાની. એને સંગનીમાંય નહીં મૂક્યા, અસંગનીમાંય નહીં મૂક્યા. એ બહુ વિચારવા જેવી વાત છે. તો કે આમ જ છે, તો અહીંયા 6ઠ્ઠી ભૂમિકામાં આ બધી ક્રિયા પણ બંધ થઈ જાય છે. અને 7મી ભૂમિકામાં આવ્યા પછી કોઈ પણ જીવ 21 દિવસથી વધુ જીવી શકતો નથી. જો જ્ઞાનની પ્રાપ્તિ છે તો એનું આયુષ્ય પણ ત્યારે જ પૂરું થતું હોય કે ગમે તેમ, પણ વેદાંત દર્શનની માન્યતા છે કે 7મી ભૂમિકામાં એ જડ જેવા થઈ જાય છે, એટલે કે પછી એકમાત્ર આયુષ્ય હોવાથી, બાકી હોવાથી દેહ રહે છે, પણ 21 દિવસ પછી ટકી શકતો નથી. એટલે કે એવી દશા આવી જાય છે. બીજા બધા પ્રાણ શિથિલતાને ભજે છે, અને છેલ્લે આયુષ્ય પણ પૂરું થઈ જાય છે. શ્વાસોચ્છ્વાસનું આયુષ્ય પણ બંધ થઈ જાય છે. એટલે કે 6 સ્ટેજ સુધી આવ્યા હોય, 7મા સ્ટેજમાં પ્રવેશ હોય, અને પછી બ્રહ્મરંધ્રમાંથી છિદ્ર માટે આત્મા ચાલ્યો જાય છે. એટલે કે તદ્ભવ મોક્ષગામી હોય તેને આવું થઈ શકે છે, બાકી થઈ શકે નહીં. અને આ ઉપાસનામાં
આ 7 જ્ઞાનની ભૂમિકાના ઉપાસનમાં આપણે પત્રમાં વાંચ્યું તેમ કે કેવી રીતે ઉપાસના કરવી, તો પ્રભુશ્રીજીને કહી દીધું કે કોઈકની કૃત ઉપાસના હોય, કોઈકની અકૃત ઉપાસના હોય, કોઈક પૂર્વના સંસ્કાર પ્રબળ લઈને આવ્યું હોય તો એને જલ્દી થઈ જાય છે અને કેટલાકને સેજ વાર લાગે છે. તો વાર લાગે એનો વાંધો નથી, પણ એના સાધન છે તે પ્રમાણે ઉપાસના કરવાની છે. તો કૃત ઉપાસનામાં વ્યાખ્યા મૂકે છે કે જ્ઞાન થયા પૂર્વે જેણે પૂર્ણ ઉપાસના કરી છે તે, એટલે કે સમ્યક દર્શન જ્ઞાન બધું થઈ ગયું એ પહેલાં પૂર્વે ઉપાસના સંસ્કાર લઈને આવ્યો છે. અને અકૃત ઉપાસના એટલે જ્ઞાન થયા પૂર્વે જેણે ઉપાસના કરી નથી અને તેમ છતાં થઈ જાય છે. તો એને થોડીક વાર લાગે છે, થોડોક ટાઈમ લાગે છે, પણ થાય તો બંનેને છે. કેવી રીતે? તો કે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે જ્ઞાનીના વિચારને ગ્રહણ કરીને સદ્ગુરુ, સત્પુરુષ અને સત્શાસ્ત્રનું સેવન કરે, એની યથાર્થ ઉપાસના કરે તો યથાર્થ સમાધિને પ્રાપ્ત થાય છે. યથાયોગ્ય ઉપાસના તો યથાર્થ સમાધિને પ્રાપ્ત થાય છે. એ જે અંબાલાલભાઈને લખ્યું અને અહીંયા પ્રભુશ્રીજીને પણ લખ્યું તે જ પત્રથી, તે જ વચનથી આ પત્ર અહીંયા પૂરો થઈ જાય છે કે એવો શુભેચ્છાવાન જીવ સદ્ગુરુ, સત્પુરુષ ને સત્શાસ્ત્રની યથાયોગ્ય ઉપાસના કરી યથાર્થ બોધ પામે એ જ વિનંતી. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.